जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूपोवाड़ी बहुरूपोवाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे। महाशिवरात्रि, महाशिवरात्रिने हवे थोड़ा ज दिवसो रह्या छे। આપણા મનમાં વિચાર આવે કે આ મહાશિવરાત્રીના દિવસે આપણે પૂજા કરીશું, ભગવાન શંકરને દૂધ ચડાવવા જઈશું, ખૂબ મનથી ભક્તિ કરીશું, બહુ સુંદર વાત છે। પરંતુ આ મહાશિવરાત્રી એ કંઈક અનેરો યોગ લઈને આવી રહી છે। આ આવનારી મહાશિવરાત્રી જે અદ્વિતીય યોગ લઈને આવી રહી છે, જે યોગનું નામ છે સર્વાર્થ સિદ્ધ યોગ। જી હા, આ મહાશિવરાત્રીએ ભગવાન શંકરની અસીમ કૃપા દરેક શિવ ભક્તો પર થવાની છે। જે પરમ શિવ ભક્ત છે, જે ભગવાન શંકરના અનન્ય ભક્ત છે, તેમના પર ભગવાન શંકરની અસીમ કૃપા બની જવાની છે। જે ભગવાન શંકરની પૂજા અર્ચના કરતો રહે છે, તેના મનમાં ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર સદૈવ રહે છે। કે મનમાં તેવા વિચાર કે એવું હું શું કરું કે જેનાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય, ભગવાન શિવની પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ જાય, એવું હું શું કાર્ય કરું। અને ભગવાન શિવ જ્યારે આપણે એમના મંદિરે જઈએ છીએ ત્યારે ભગવાન શંકરના મંદિરે જતામાં જ ભગવાન શંકર આપણને અદ્વિતીય પ્રતિમાના દર્શન કરાવીને તે સિદ્ધ કરે છે કે મારી પ્રસન્નતા પહેલા સૌથી પ્રથમ પ્રસન્નતા જેમની જોવામાં આવે છે એ છે નંદી મહારાજની પ્રસન્નતા। આપણે જોઈએ દરેક મંદિરોમાં આપણે જઈએ, સૌથી પહેલા નંદી મહારાજની પ્રતિમા હોય, ત્યારબાદ કશ્યપ મહારાજની પ્રતિમા અને ત્યારબાદ ભગવાન શંકરના દર્શન આપણને થાય છે। વિશેષ રૂપથી નંદી મહારાજના દર્શન કરવા માત્રથી આપણને ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થઈ જાય છે। આપણે જ્યારે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે ત્યારે એક દ્રશ્ય જોયું હશે કે નંદી બાબાના કાનમાં, એમના કર્ણોદ્વારમાં દરેક વ્યક્તિઓ આવી આવીને પોતાની ઈચ્છાઓ કહેતા હોય, મનોકામના કહેતા હોય, બહુ સુંદર વાત છે। પરંતુ માત્ર નંદી મહારાજની પ્રતિમાને ઈચ્છાઓ મનોકામનાઓ કહેવાથી કંઈ થવાનું નથી। સાક્ષાત નંદી મહારાજને જ્યારે આપણે પોતાની ઈચ્છાઓ મનોકામનાઓ તેમના કરણોમાં કહીએ છીએ, તેમની સેવા કરીએ છીએ, ત્યારે ભગવાન શંકરની સાક્ષાત કૃપાની પ્રાપ્તિ થઈ જાય છે। એટલા માટે આ મહાશિવરાત્રીના દિવસે આપણને જે સર્વાર્થ સિદ્ધ યોગ પ્રાપ્ત થવાનો છે એ સર્વાર્થ સિદ્ધ યોગથી આપણે ચૂકવાનું નથી। અનેક પ્રકારના ગ્રહોનું સંયોજન બની રહ્યું છે, આ દિવસે અનેક નક્ષત્રોનું સંયોજન બની રહ્યું છે અને આ બધા સંયોગ દ્વારા યદિ આ દિવસે કોઈ પણ પ્રકારની સિદ્ધિ અથવા કોઈ પણ સાધના કરવામાં આવે તો એ ભક્તને એ સાધના સિદ્ધ થઈ શકે છે, એ ભક્તને એ મંત્ર સિદ્ધ થઈ શકે છે, એ ભક્તને એ સ્તોત્ર સિદ્ધ થઈ શકે છે। ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપણે અનેકાનેક પ્રયાસ કરીએ છીએ તો પણ ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ। આપણને મનમાં વિચાર આવે એવું તે હું શું કરી લઉં જેનાથી એમનો આ સર્વાર્થ સિદ્ધ યોગ રૂપી વરદાન મને પ્રાપ્ત થઈ જાય। તો યદિ કોઈ મનુષ્ય, કોઈ શિવ ભક્ત આ મહાશિવરાત્રીના દિવસે આ સર્વાર્થ સિદ્ધ યોગ રૂપી વરદાનને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો આજથી જ નંદી મહારાજની સેવા કરવાનું પ્રારંભ કરી દે, એમની પરિક્રમા કરવાનું પ્રારંભ કરી દે, નંદીને ગોળ ખવડાવવાનું પ્રારંભ કરી દે અને જેનાથી ભગવાન શંકરનો આ વરદાન તેને પ્રાપ્ત થઈ જાય છે। ભગવાન શંકર તેના જીવનમાં વરદાન રૂપી એની દરેક ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરીને તેના જીવનમાં સર્વાર્થ સિદ્ધ યોગની પ્રાપ્તિ કરવાવે છે। સર્વાર્થ સિદ્ધ યોગ શું છે? એ અમૃત યોગ સમાન છે। એક એવું અમૃત જે પ્રાપ્ત કરવા માટે દેવતાઓ પણ સદૈવ લાલાયિત રહે છે, એવા અમૃત યોગની પ્રાપ્તિ કરે છે શિવ ભક્ત। એવા સર્વાર્થ સિદ્ધ યોગની પ્રાપ્તિ કરે છે શિવ ભક્ત જે નંદી મહારાજની સેવા કરે છે।
કેમ કે માત્ર ભગવાન શંકરની સેવા પૂજા અર્ચના કરવાથી આપણને ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થવાની નથી. યદિ ભગવાન શંકરની અનન્ય કૃપાને પ્રાપ્ત કરવી છે તો નંદી બાબાની સેવા કરવી આવશ્યક છે. કોઈ શિવ ભક્ત ભગવાન શંકરની સેવા કરે છે તેને કૃપાની પ્રાપ્તિ થાય છે, પરંતુ કોઈ શિવ ભક્ત જો ભગવાન શંકરની સેવા સાથે સાથે નંદી મહારાજની પણ સેવા કરે છે તો તે ભક્તને અનન્ય કૃપાની પ્રાપ્તિ થાય છે અને તેને સર્વાર્થ સિદ્ધ યોગ રૂપી વરદાન પણ પ્રાપ્ત થાય છે. સર્વાર્થ સિદ્ધ યોગનો અર્થ છે સર્વ અર્થ સિદ્ધ યોગ. આપણા જીવનમાં સર્વ અર્થ એટલે આપણને જેટલી મનોકામનાઓ છે, જેટલી ઈચ્છાઓ છે એ બધી સિદ્ધ થઈ જાય છે અને તેવો યોગ પણ આપણા જીવનમાં બની જાય છે. એટલા માટે નંદી મહારાજના કાનમાં આપણી ઈચ્છાઓ કહીએ અને આ મહાશિવરાત્રિના દિવસે બને તેટલી નંદી મહારાજની સેવા કરીએ, જેનાથી આપણા જીવનમાં આપણને નવગ્રહોની શાંતિ પ્રાપ્ત થાય. આપણા કુંડલીમાં જેટલા પણ નવગ્રહોના દુષ્પ્રભાવો છે એ બધા દુષ્પ્રભાવોનો નાશ થાય અને આપણને સાત્વિક પ્રભાવ પ્રદાન થાય. આપણા જીવનમાં નવગ્રહોની પ્રસન્નતા બની રહેશે. જ્યારે જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ એ તો આનંદની જ વાત છે, પરમાનંદની વાત છે, પરંતુ જ્યારે જ્યારે નંદી બાબાની સેવા કરીએ છીએ ત્યારે ત્યારે શિવ મૂળ તત્વ રૂપી વરદાન આપણને પ્રાપ્ત થઈ જાય છે અને ભગવાન શંકરની અનન્ય કૃપા પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન શંકર તો ભોલે બાબા છે, પરંતુ વાસ્તવિક પરીક્ષા નંદી મહારાજ લે છે આપણી. એટલા માટે આપણે તેમની પરીક્ષામાં સફળ થવા માટે આપણે નંદી બાબાની સેવા કરવાની છે, જેનાથી ભગવાન શંકર આપણા પર અધિકથી અધિક કૃપા કરે છે, અધિકથી અધિક પ્રસન્નતા કરે છે. આ જ પ્રકારે મહાશિવરાત્રિના દિવસે રુદ્રી કરાવીએ, પૂજા કરીએ, આરાધના કરીએ, ભગવાન શંકરની સેવા કરીએ, પરંતુ સાથે સાથે નંદી મહારાજની પણ સેવા કરીએ. નંદી બાબાની સેવા કરીને સાક્ષાત શિવની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ. એવું તે શું આપણને પ્રાપ્ત થઈ જાય છે? નંદી મહારાજની સેવા કરવાથી એવા તે ભગવાન શંકર કેવા પ્રસન્ન થઈ જાય છે જેવા આખું વર્ષમાં નથી થતા. આપણા મનમાં એવો વિચાર આવે, અનન્ય શિવ ભક્ત હોય એના મનમાં પણ એવો વિચાર આવે, કેમ કે પોતાના ઇષ્ટને પ્રસન્ન કરવાનો અહીંયા વાત ચાલી રહી છે. પોતાના ઇષ્ટની પ્રસન્નતા, અનન્ય કૃપા પ્રાપ્ત કરવાની વિચારધારા પ્રગટ થઈ રહી છે. તેના મનમાં આવા પ્રશ્ન પ્રગટ થવા આવશ્યક છે. તો નંદી મહારાજની સેવા કરવી એ માત્ર કોઈ ભાવ નથી, પરમ શિવ મૂલાંક છે કે જે પરમ મૂળ સિદ્ધાંત જેને કહેવામાં આવે છે, આ એ સેવાની વાત થઈ રહી છે કે ભગવાન શંકરની કૃપા આપણને સેવા દ્વારા પ્રાપ્ત થાય છે અને સેવા એ માત્ર નંદી મહારાજની કરવાથી પ્રાપ્ત થાય છે. અને નંદી મહારાજની સેવા સાથે સાથે જ્યારે આપણે ભગવાન શંકરની સેવા કરીએ છીએ ત્યારે ત્યારે આપણને એ સેવાનું ફલ સર્વાર્થ સિદ્ધ યોગ રૂપે પ્રાપ્ત થઈ જાય છે કે એ સેવા જ્યારે જ્યારે આપણે ભગવાન શંકરના મંદિરે જઈએ છીએ ત્યારે ત્યારે તેમની પ્રતિમા આપણને સૌ પ્રથમ દેખાય છે. નંદી મહારાજના દર્શન આપણને સૌ પ્રથમ થઈ જાય છે. નંદી મહારાજ એ ભગવાન શંકરનું સાક્ષાત સ્વરૂપ છે કે જ્યારે કોઈ ભક્ત નંદી મહારાજની સેવા કરે છે ત્યારે ભગવાન શંકરની સેવા કરી તેવું માનવામાં આવે છે. ભગવાન શિવ સુધી પહોંચવું છે તો ભગવાન શિવનો દ્વાર છે નંદી મહારાજ. કેમ કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ પહેલા દર્શન કોના થાય છે? નંદી મહારાજના. તો પ્રભુ સેવાથી રીઝે છે અને જ્યારે તેમને સેવાથી રીઝવવા છે તો એ સેવાનો અર્થ થાય નંદીની સેવા. કેમ કે નંદીનો અર્થ થાય આનંદ, નિશ્ચલ ભક્તિ, સેવા, પ્રેમ, સમર્પણ અને અતિ અનન્ય કૃપાની પ્રતીક કે અતિ અનન્ય કૃપાની પ્રતિમા જેને માનવામાં આવે છે એ નંદી મહારાજની પ્રતિમા છે. આ મહાશિવરાત્રિના દિવસે નંદી મહારાજની સેવા કરવાની કે જે સેવા વગર કોઈ લાલસાએ થાય, વગર કોઈ દેખાડાએ થાય, એ સેવા નંદી મહારાજ સ્વીકાર કરે છે અને ભગવાન શંકર પણ એવા ભક્તની સેવા સ્વીકાર કરે છે જે ભક્તિના સાક્ષી, જેના સ્મરણના સાક્ષી સાક્ષાત નંદી મહારાજ હોય છે કે ભગવાન શંકરને એવી સેવા અતિ પ્રિય લાગે છે જે સેવા નંદી મહારાજથી પ્રારંભ થઈને ભગવાન શંકર સુધી પહોંચે છે.
અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રી જ કેમ? આખું વર્ષ આપણે નંદી મહારાજની સેવા કરવાની છે, કેમ કે આ મહાશિવરાત્રી તો અનેરો યોગ બની રહ્યો છે, એવો યોગ કે યદિ આ મહાશિવરાત્રીએ આપ લોકોએ નંદી મહારાજની સેવા ન કરી તો આવતી મહાશિવરાત્રી સુધી પ્રતીક્ષા કરવી પડશે. આખું વર્ષ સેવા કરીશું તો પણ એટલું ફલ પ્રદાન નહીં થાય, એટલી કૃપા પ્રાપ્ત નહીં થાય જેટલી કૃપા આપણને આ મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી પ્રાપ્ત થઈ જવાની છે. કેમ કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરનું ધ્યાન કરવાથી, તેમના ધ્યાન કરવાથી તેમના હૃદય સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને તેમનું હૃદય કોણ છે? નંદી મહારાજ. કે તેમના હૃદય સુધી પહોંચવા માટે સૌ પ્રથમ નંદી મહારાજના કર્ણોદ્વાર સુધી પહોંચવું પડે. તેમના કર્ણોદ્વારમાં આપણી ઈચ્છાઓ મનોકામનાઓ કહી દીધી, ત્યારબાદ નંદી મહારાજને ભગવાન શંકર સુધી એ ઈચ્છાને પહોંચાડવામાં વાર લાગતી નથી, એમને વિલંબ થતો નથી. આપણી ઈચ્છાઓ ક્યારે પ્રભુ સુધી પહોંચી જાય છે તેની જાણ રહેતી નથી. એટલા માટે આ દિવસે નંદી મહારાજની સેવા જે કોઈ પણ ભક્ત કરે છે તે અમૃત સમાન યોગની પ્રાપ્તિ કરે છે, એવું વરદાન પ્રાપ્ત કરી લે છે કે એ દિવસથી એની બધી સમસ્યાઓનું સમાધાન આવવા લાગે છે. એ દિવસથી એની બધી વિપત્તિઓ, આપત્તિઓ એ બધી સરળતામાં પરિવર્તિત થવા લાગે છે. એ ભક્ત કેટલોય પણ મગજથી અસ્થિર છે, ડિપ્રેશનમાં છે, સ્ટ્રેસમાં છે, તેનું બધું ડિપ્રેશન દૂર થઈ જવાનું છે માત્ર મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી. મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવા કરવાથી આપણને આ 3 અનન્ય લાભ પ્રાપ્ત થાય છે. પહેલું છે, નંદી મહારાજની સેવા કરવાથી અહંકાર નષ્ટ થાય છે, અને જ્યાં અહંકાર નષ્ટ થઈ જાય છે ત્યાં શિવ ભક્તિ સાક્ષાત પ્રગટ થાય છે. ત્યાં સાક્ષાત આપણા મનમાં શિવની ઉત્પત્તિ થાય છે, શિવ પ્રગટ થાય છે અને આપણા પર અનન્ય કૃપા કરાવે છે, આપણને અનન્ય કૃપા પ્રદાન કરે છે. કેમ કે જ્યાં અહંકાર રહિત ભક્તિ કરવામાં આવે છે તે ભક્તિ સાક્ષાત ભગવાન શંકર સુધી પહોંચી જાય છે. બીજું છે કે આપણા જીવનમાં આપણે જેટલા પણ મનોકામના, જેટલી પણ ઈચ્છાઓ, જેટલી પણ મનોકામનાઓ બોલીએ છીએ, જેટલા પણ કર્મ કરીએ છીએ એ બધું શુદ્ધ થઈ જાય છે. એ બધા કર્મોનું શુદ્ધિકરણ થઈ જાય છે. અને જ્યારે કર્મોના શુદ્ધિકરણ કર્યા બાદ આપણે નંદી મહારાજના કર્ણોદ્વારમાં આપણી ઈચ્છાઓ મનોકામનાઓ કહીએ છીએ, એ ઈચ્છાઓ મનોકામનાઓનું પણ શુદ્ધિકરણ થઈ જાય છે અને એ આપણી શુદ્ધ ઈચ્છાઓ ભગવાન શંકર સુધી પહોંચી જાય છે. અને ઘણીવાર આપણા વિચારવા મુજબ આપણને પ્રાપ્ત થતું નથી, પરંતુ આપણા વિચાર્યા કરતા પણ અધિકથી અધિક પરિણામ આપણને પ્રાપ્ત થઈ જાય. ભગવાન શંકર આપણને એવું ફલ પ્રદાન કરી દે છે. ત્રીજું છે, આપણી જે પણ મનોકામના ઈચ્છા છે તે વિલંબ થયા વગર શીઘ્રાતિ શીઘ્ર જેનું ફળ મળે છે યદિ આપણે ગુપ્ત રીતે સેવા કરીએ છીએ તો. આપણે જ્યારે ગુપ્ત સેવા કરીએ છીએ, નંદી મહારાજની સેવા કરીએ, કોઈને કહીએ નહીં કે ના ના અમે તો સેવા કરવા જવાના છીએ, એટલા હજારોનું દાન આપવાના છીએ, આમ કરવાના છીએ, તેના કોઈ પણ પ્રકારના દેખાડા વગર, કોઈ પણ પ્રકારની ચર્ચા વગર કે મારા વખાણ થાય, મારી પ્રશંસા થાય, તેના માટે હું લોકોને બતાવી દઉં, જણાવી દઉં મારે એટલી સેવા કરવાની છે, મેં એટલી સેવા કરી લીધી છે, તેની કોઈ આવશ્યકતા નથી. કોઈ પણ પ્રકારના દેખાડા વગર યદિ ગુપ્ત રીતે નંદી મહારાજની સેવા કરવામાં આવે, નંદી મહારાજને પ્રસન્ન કરવામાં આવે તો આપણી ઈચ્છાઓ મનોકામનાઓ આપણને શીઘ્રાતિ શીઘ્ર ફલ પ્રદાન કરવા લાગે છે. આપણા કર્મ સાત્વિક બની જાય છે અને આપણા દરેક પાપોનો નાશ થઈ જાય છે. તો મહાશિવરાત્રીના દિવસે નંદી મહારાજની સેવાનો અર્થ છે કે ભગવાન શંકરને એ જતાવવું કે હું આપનાથી લેવા નહીં પરંતુ દેવા આવ્યો છું. શું દેવા આવ્યો છું? ભગવાન શંકરને પ્રસન્નતા પહોંચાડવા આવ્યો છું કે નંદી મહારાજની સેવા કરીને પહેલા હું મારા ઈષ્ટ દેવને પ્રસન્ન કરીશ, ત્યારબાદ પ્રભુ મને
ફલ પ્રદાન કરશે. મનમાં એવો ભાવ કે આ દિવસે મહાશિવરાત્રિના પાવન અવસર પર નંદી મહારાજની સેવા કરવાથી આપણા જીવનમાં રોકાયેલા બધા કામ ધીરે ધીરે ગતિ પકડવા લાગે છે. આપણા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તેનું સમાધાન થવા લાગે છે. લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય છે, દરિદ્રતાનો નાશ થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને આપણા જીવનમાં અહંકારનો નાશ થાય છે. અને આપણને સૌથી વધારે વિશેષ કે આપણને બલ, બુદ્ધિ અને તેજની પ્રાપ્તિ થાય છે. આપણા શરીરમાં એક એવું અનન્ય બલ પ્રગટ થાય છે જે બલ આપણને ઉર્જા પ્રદાન કરનારું બની શકે છે. તો આ મહાશિવરાત્રિના દિવસે આપણે નંદી મહારાજની સેવા કરીએ, અર્થાત ભગવાન શંકરની સેવા કરીએ. અને આ મહાશિવરાત્રિના શુભ અવસર પર જે કોઈ પણ શિવ ભક્ત નંદી મહારાજના ચરણોમાં પોતાનું શીશ નમાવી લે છે, આખું વર્ષ આ સમસ્ત સંસાર તેના સમક્ષ શીશ નમાવીને રહે છે, એ ગેરંટી સાથે કહું છું. તો આ જ રીતે આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવું છે, નંદી મહારાજની સેવા કરો. આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર સુધી પહોંચવાનો દ્વાર નંદી મહારાજ. તો ભગવાન શંકરની અતિ કૃપાને પ્રાપ્ત કરવા માટે આ દિવસે નંદી મહારાજની સેવા કરવાનો સંકલ્પ ધારણ કરો. નંદી મહારાજ અતિ કૃપાલુ, અતિ દયાલુ છે. આપના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રદાન કરનારા છે અને આપના જીવનમાં દરેક પ્રકારનું ધન, વૈભવ, ઐશ્વર્યને પ્રદાન કરનારા બની જવાના છે. તો આ આપણા મગજમાં એક જ નિયમ બેસાડી લો, ભગવાન શંકરની પ્રસન્નતા ઇઝ ઇક્વલ ટુ નંદી મહારાજની સેવા કરવી. તો આ જ રીતે આ મહાશિવરાત્રિના દિવસે ગૌ નંદીની સેવા કરતા રહીએ, જેનાથી ભગવાન શંકરની અસીમ કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે અને આપણો આધ્યાત્મિક માર્ગ એ અતિ સુંદર બની જાય છે. તો આ જ પ્રકારે ગૌ માતાની, નંદી મહારાજની સેવા કરતા રહીએ. આ મહાશિવરાત્રિના શુભ અવસર પર નંદી અને ગૌ માતાની સેવા કરીને અનન્ય ફલને પ્રદાન કરીએ, અનન્ય ફલની પ્રાપ્તિ કરીએ. તો આ જ પ્રકારે ગૌ કથાને શ્રવણ કરતા રહો. જે પણ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા, નંદી મહારાજ અવશ્ય આપનું કલ્યાણ કરશે. ભગવાન શંકરની કૃપા અવશ્ય આપના પર સદૈવ બની રહેવાની છે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.